ડાભેલ તાલુકા પંચાયત સહિત સમગ્ર વિસ્તારમાં રાજકીય પારો દિવસે ને દિવસે ચડતો જઈ રહ્યો છે અને ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ હવે પૂરજોશ સાથે એક્શનમાં આવી ગઈ છે। વેસમા જિલ્લા પંચાયત તથા તેની હેઠળ આવતી તાલુકા બેઠકો વેસમા, આરક, સિસોદરા, ડાભેલ અને પોચણાવાડામાં કોંગ્રેસ દ્વારા જોરદાર પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યો છે। ગામડા વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો ઘરે ઘરે જઈને મતદાતાઓ સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે અને વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને જનસમર્થન મેળવવાનો દાવો કરી રહ્યા છે। ઉમેદવારોની વાત કરીએ તો ડાભેલ બેઠક પર મોહમ્મદ હનીફ મોહમ્મદ વાઝા, આરક સિસોદરા પર સ્નેહલ દેસાઈ, વેસમા બેઠક પર બળવંત રાઠોડ અને પોચણાવાડા બેઠક પર શબનમ બી ઝિયાઉદ્દીન શેખ પ્રચારમાં સક્રિય રીતે જોડાયા છે। કોંગ્રેસના ઉમેદવારો જ્યારે ગામડા વિસ્તારોમાં પહોંચ્યા ત્યારે ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત કરાયું। ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો। કોંગ્રેસના કાર્યકરો હવે એકજૂટ બનીને પ્રચારને નવી ગતિ આપી રહ્યા છે। આ ગરમાયેલો રાજકીય માહોલ ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થશે કે પછી મતદાતાઓ કોઈ નવી દિશામાં નિર્ણય લેશે તે જોવું રહ્યું। વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્યા ટીવી ન્યૂઝ નવસારી।